બાદશાહ બાવા ચાંપાનેર ગેટ પાસેની દરગાહની સ્થળ મુલાકાત લેવાના વિષયને લઈ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પાઠવવામાં આવેલ જે આવેદનપત્ર છે તેમાં જણાવ્યા અનુસાર યાકુતપુરા વિસ્તારમાં હઝરત બાદશાહ બાવાની દરગાહ વર્ષો જૂની છે અને ત્યાં દીવાબત્તી અને ખિદમત સહી કરતા દ્વારા કરવામાં આવે છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર હિન્દુ ભાઈઓ પણ દરગાહ પર ફૂલ ચડાવવા આવે છે, ત્યારે આ દરગાહ એ યાકુતપુરા વિસ્તારનું ઐતિહાસિક ધાર્મિક સ્થળ છે અને પૂર્વજો પેઢી દર પેઢી એથી દરગાહ જોતા આવેલા છે અને યાકુતપુરા વિસ્તારના લોકોની દરગાહ સાથે આસ્થા જોડાયેલ છે અને દરગાહ યાકુતપુરા વિસ્તારના રહીશોને કોઈ નડતરરૂપ નથી અને કોઈ પણ જાતનો દબાણ દરગાહ તથા દરગાહના વહીવટકર્તાઓએ કરેલ નથી. તેથી તે દરગાહ બિલકુલ ડિવાઈડરની સાઇઝમાં છે અને આજ દિન સુધી ત્યાં કોઈ વાહન અકસ્માત પણ થયેલ નથી અને સરકારી નકશામાં પણ દરગાહનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. જેથી દરગાહની સ્થળ સ્થિતિ રૂબરૂ આવી દરગાહની સ્થળ મુલાકાત લેવા અંગેની રજૂઆત મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને કરવામાં આવી હતી. હું આપ લોકોની ચેનલ દ્વારા જણાવવા માગું છું કે આજે વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી રાણા સાહેબે મુલાકાત આપી છે અને મુલાકાતમાં અમે લોકો જે અમારી ફરિયાદ હતી કે ભાઈ આ જે ધાર્મિક સ્થળો જેને હટાવવામાં મુહિમ કરવામાં આવી રહી છે એના અંદર અમે જણાવ્યું છે કે આ જે યાકુતપુરાની 2 દરગાહો છે એ દરગાહ એમ જોવા જાઓ તો કોઈને તકલીફ થાય એવી નથી અને ડિવાઈડરનું કામ કરે છે. છતાંય કમિશનરશ્રી સાથે અમે વાત કરી છે કે અગર જો નાનું કરવાનું સ્ટ્રક્ચર નાનું કરવાનું હશે તો અમે હજુ એ માટે તૈયાર છે અને કમિશનરે અમને સાથ સહકાર આપ્યું છે. જેટલું સારું થશે એટલું કરીશું એવું કમિશનરશ્રીએ અમને કહેવામાં આવ્યું છે. રજૂઆત છે કે સ્થળ વિઝિટ પણ મળી શકે? હા, કમિશનરશ્રીને મેં રજૂઆત કરી છે અમે કે આપ એક વખત સ્થળ વિઝિટ કરો અને આપને જે પછી લાગતું હોય એ તમે અમને નિર્ણય કહેજો. એટલે કમિશનરશ્રીએ એના માટે કહ્યું છે કે અમે જોઈને પછી આપને જણાવીશું. સૌપ્રથમ તો હું કહેવા માંગીશ કે જ્યારે વાત આપણા શહેરના વિકાસની આવશે, આપણા દેશના વિકાસની આવશે તો તમામ મુસ્લિમ સમાજ કોર્પોરેશનને તેમજ સરકારને સમર્થન કરશે. અમે કમિશનર સાહેબને આજે સ્પેશિયલી એવી રીતે મુલાકાત લેવાયા છે. અગાઉ 2-3 વખત અમે મુલાકાત લીધેલી. આજે મુલાકાત લેવાનું મુખ્ય કારણ અમારું એવું હતું કે આજ સુધી તો ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવતી હતી વોર્ડ ઓફિસર દ્વારા, પરંતુ આજે કમિશનર સાહેબને મળવાનું કારણ એવું હતું કે અમે કમિશનર સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે કે આપ પોતે જાતે જે પણ ધાર્મિક સ્થળ અમારા જે યાકુતપુરાના 2 દરગાહો છે ત્યાં તમે સ્થળ વિઝિટ કરો અને આપ પોતે સ્થળ વિઝિટ કરશો તો આપને નોલેજમાં આવશે કે આ જે 2 દરગાહો છે એ માત્ર ડિવાઈડરની સાઇઝની છે અને એ ડિવાઈડરનું કામ હાલ કરી રહી છે અને આજ સુધી રેકોર્ડ છે કે એ દરગાહોના લીધે કે ડિવાઈડરના લીધે કોઈ પણ મોટો અકસ્માત થયેલો નથી. સુપ્રીમ કોર્ટની એવી ગાઈડલાઇન છે કે કોઈપણ ધાર્મિક સ્થળ જે નડતરરૂપ એવો હોય કે જેના લીધે મોટો અકસ્માત થવાની શક્યતા રહેલી હોય તો તેને દૂર કરવો જોઈએ. પરંતુ આ જે 2 દરગાહો છે આજ દિન સુધી ત્યાં કોઈ અકસ્માત થયેલો નથી અને એના લીધે કોઈ રૂકાવટ થયેલી નથી. આ જે 2 દરગાહો છે માત્ર મુસ્લિમ સમાજ નહીં પરંતુ હિન્દુ સમાજના લોકો પણ ત્યાં ફૂલ અને અગરબત્તી કરે છે અને એક ધાર્મિક આસ્થા લોકોની જોડાયેલી છે. એટલે કમિશનર સાહેબને અમે રજૂઆત કરી છે કે આપ પોતે આવીને સ્થળનું વિઝિટ કરો. કમિશનર સાહેબે ખૂબ જ પોઝિટિવલી અમને જવાબ આપ્યો છે. અમને આશા છે કે આવનારા સમયમાં પણ મુસ્લિમ સમાજ જ્યારે પણ કોર્પોરેશનને જરૂરિયાત પડશે ત્યારે ખડે પગે ઊભું રહેશે. બસ અમે સાહેબને રજૂઆત કરી, સાહેબે સારો સપોર્ટ કર્યો છે. સાહેબે બાંહેધરી આપી છે કે એવું કંઈ છે નહીં ને ઇન્શાલ્લાહ કંઈ થાય બી નહીં. આવું કંઈ માહોલ સારું છે ને જે બી હોય તમને લઈને સાથે મળીને કરીશું ને કોઈ બી માહોલ ખરાબ નહીં થવા દઈએ ને નહીં કરાવી દઈએ. સારું કામ કરીશું, કંઈ તકલીફ ના પડે એવું તમને કરી દઈશું. સ્થળ વિઝિટની પણ માંગ છે? સ્થળ વિઝિટ હા, કે અમે કીધું સાહેબને, તમે જોઈ લો સાહેબને પહેલી વાત તો દરગાહો આપણી નડતી નહીં. જરા બી ડિવાઈડરને કામ જે વકીલ સાહેબે કીધું એવું જ કામ કરે છે દરગાહો ને કોઈ સવાલીની દરગાહ નડતર છે જ નહીં તો બી અમે કોર્પોરેશન કે એવું સાથે મળીને કરીશું. બરાબર.